જૂનાગઢ કેશોદ બાર એસોસિએશન પ્રમુખ સહિત પેનલ બિનહરીફ સમગ્ર ગુજરાતમાં તારીખ 22ના રોજ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી અને કેશોદમાં પણ ચૂંટણી યોજાઈ હતી, પરંતુ સતત બીજી વખત 110 સભ્યોના રજિસ્ટર્ડ વકીલ મંડળે સર્વાનુમતે નિર્ણય લેતા હોદ્દેદારો બિનહરીફ જાહેર થયા છે। કેશોદ બાર એસોસિએશન પ્રમુખ તરીકે સુરજ ચાવડા, ઉપપ્રમુખ તરીકે જય સિસોદિયા, મૌલિક દેવાણી, મંત્રી તરીકે સત્યમ બોરડ સહિત મંત્રી તરીકે અમિત રાણીંગા તેમજ ખજાનચી તરીકે ડી.કે. પરમાર બિનહરીફ ચૂંટાયા હતા। સતત બીજી વખત બાર એસોસિએશનની પેનલ બિનહરીફ થતા ચૂંટાયેલા હોદ્દેદારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વકીલ મંડળની 2024ની જે ચૂંટણી બાર કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવેલ હતી, આ ચૂંટણીમાં અમારા કેશોદ વકીલ મંડળના હાલ જે બિનહરીફ ચૂંટાયેલા જે હોદ્દેદારો છે તેને જે કેશોદ વકીલ મંડળીએ સન્માનની ભાવનાથી અને ક્યાંય ઇલેક્શન નહીં પણ કેશોદ વકીલ મંડળ એક પરિવાર જેવું હોય અને સતત આ મને ત્રીજી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે